જિલ્લાના રાજપીપળામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવા જતા પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। નર્મદા જિલ્લાના રાજપીપળામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવા જતા પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। આમ આદમી પાર્ટીના કાર્યકરો ચૈતર વસાવાની પત્ની વર્ષાબેન અને શંકુતલાબેન વસાવા, રાધિકા રાઠવા તેમજ પાર્ટી પ્રમુખ નિરંજન વસાવા સહિત મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। 5 જુલાઈથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાના સમર્થકોએ આવેદનપત્રમાં માંગ કરી હતી કે પોલીસના દુરુપયોગનો રોકી ધારાસભ્યની ગેરકાયદેસર ધરપકડ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે। સમર્થકો અને પોલીસ વચ્ચે તૂતુ મેમે થઈ હતી, જોકે પછીથી પોલીસે આવેદનપત્ર આપવાની મંજૂરી આપતા મામલો શાંત પડ્યો હતો। વર્ષાબેન વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે ભાજપની રેલીઓ પર કલમ 144 લાગુ નથી થતી, જ્યારે તેમની રેલી પર લગાવવામાં આવે છે। સંજય વસાવા સાથેની વાતચીતમાં વર્ષાબેન સ્પષ્ટ કર્યું કે ચૈતર વસાવા કોઈની માફી નહીં માંગે। આદિવાસી સમાજમાં આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે, કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે। એને સંબોધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે। નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે। એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે, એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે। એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલા 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી, ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ઘૂસવા નથી દેતી કે તમારે નથી જવાનું। કલેક્ટર કચેરી બોલજો ને, ભૂલ થઈ ગઈ છે। 1 મિનિટ, ચાલો કહીએ પછી બોલજો। હા બોલો। કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, અમને કીધું કે નથી જવાનું અંદર। એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે। એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો, કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ। એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે, એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે। એટલે અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે। પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ, અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે। વસાવા સમાજના જે પ્રમુખ છે ઘરાસિયા સાહેબ, એમને સંજય વસાવે ચૈતર વસાવા માફી માંગે તો અમે સમાધાન કરવા તૈયાર છે। ચૈતર વસાવા સાહેબનું શું સ્ટેન્ડ હશે? હવે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્યએ આવું બિહેવિયર કર્યું છે, તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે, એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે। ચૈતર વસાવા માફી માંગશે કે કેમ? ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે, લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે। બેન, કલેક્ટર સાહેબને આપ મળ્યા, શું કીધું કલેક્ટર સાહેબે? શું આશ્વાસન આપ્યું છે, શું કહ્યું છે, તમે શું રજૂઆત કરી? કલેક્ટર સાહેબને અમે મળ્યા, અમે આવેદનપત્ર આપ્યું, અમારી ઘણી રજૂઆતો સાંભળી, ઘણી રજૂઆતો નથી સાંભળી। એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ। આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલભરો આંદોલન કરવા પણ તૈયાર છે। આપનું નામ? વર્ષાબેન।